તો જય માતાજી મિત્રો, આપણો નવો વિડીયો આવી ગયો છે જેનું નામ છે લાકડાની બબાલ ભાગ 3। અને આ મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા મનોરંજન માટે બનાવવામાં આવેલો છે। તો તેમાં ઉચ્ચારેલા શબ્દો કે દ્રશ્યોને કોઈ પણ વાતે સિરિયસ ન લેવા। અને હા મિત્રો, આ વિડીયોને તમારે સમજવા માટે લાકડાની બબાલ ભાગ 1 અને 2 તમારે ખાસ જોવું પડશે। તો મિત્રો જલ્દીથી જાઓ અને આપણો વિડીયો જુઓ અને કમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો। અહીંયાથી તમે જોયું કે લાકડાની બબાલ ભાગ 3માં બાબર નશાની હાલતમાં કૃષ્ણકાંતના ઇલાકામાં પહોંચી જાય છે અને કૃષ્ણકાંત કુવાડી વડે બાબરનું ડોકું ઉડાવી દે છે। અને એટલામાં સપ્લાયરને માલ ના મળતા કૃષ્ણકાંત સાથે વાતચીત કરે છે। વાતચીતમાં વાત એટલી બધી આગળ વધી જાય છે કે કૃષ્ણકાંત અને સપ્લાયરનો ઝઘડો થઈ જાય છે અને છેલ્લે કૃષ્ણકાંત જોડે સપ્લાયર સંબંધ તોડ નાખે છે। તો મિત્રો, આપણે આગળ જોઈશું કે આગળ શું થયું। એ જીતુભાઈ, આપણે પેલી ડીલ કેન્સલ થઈ ગઈ, હવે પૈસા લાવતું કઈ છે? હવે જીતુભાઈ શું કરશું? લા કૃષ્ણકાંતભાઈ, હું તમે ચિંતા કરો છો યાર? બધું છોડ દો ને, ભગવાન પર છોડી દો, બધું થશે, સારું જ થશે, પરફેક્ટ। ખાલી જજબો રાખો, જજબો, બસ હોસલો છે ને આવી જશે। જીતુભાઈ, જજબો તો ફૂલ છે, પણ આપણે જે બાબરને માર્યો છે ને, એ મને લાગે લોચા તો બહુ પડવાના જ છે યાર। ભાઈ, આપણે બાબરને નતો મારવાનો, આગળ જતા મોટા લોચા પડી જશે। હાર્દિકભાઈ, તમે યાર આટલા બધા શું કરવા ડરો છો યાર? ડરવાની આમાં કોઈ વાત જ ના આવે। આપણી જોડે મૂર્તિ તો જુઓ, મોટી હસ્તી છે કૃષ્ણકાંતભાઈ, ખબર છે? એ બેઠા છે તો પછી હું કોઈ ટેન્શન લેવાની જરૂર? માર્યા તો માર્યા, પતી ગઈ વાત। જે આપણી જોડે આવું કરે ને, ખરેખર ઉચકીને ફેંકી દેવા જોઈએ, મારી જ નાખવા જોઈએ। અરે હા જીતુભાઈ, આપણી જોડે ભાઈ બેઠા હોય તો શું જોવાનું? સાચી વાત કરી જીતુભાઈ। હાર્દિકભાઈ, તમારે દેવાની જરૂર નહીં। આ ઇલાકાના ખાલી એક જ દાદા, કૃષ્ણકાંત દાદા। આવા દો, જેને જેટલા આવે એટલા, હું જોઈ લઈશ। હા લાલુભાઈ, હા આવો। ચા જીતુભાઈ, મારે કામ છે, જવું પડશે। જય માતાજી। જય હા કૃષ્ણકાંતભાઈ, કઈ કામ હોય તો યાદ કરજો, બરાબર? અડધી રાતે ફોન કરજો ખાલી। હું તો પકા ભાઈ, કમ આટલા હાપો? બાપુ, આપણનું મર્ડર થઈ ગયું છે। અરે ના હોય પકાભાઈ, અરે પકાભાઈ, બાબર મરી ગયો? મને યાર વિશ્વાસ નહીં થતો। ચાલો આપણે જઈશું। ક્યાં બાબર મરી ગયો? લે કરણ, રાખું છે બાબર મરી ગયો આપણો? ના હોય, અરે ખરેખર ચાલ। બોસ, મેં શું કહું છું? અરે બાબરભાઈને તમે ઉડાવી તો નાખ્યા છે, પણ એનું સેટિંગ કઈ કર્યું છે? આપણે એને એવી જગ્યાએ માર્યો છે ને, આખું જંગલ હોશે ને તો એની લાશ નહીં મળે। ક્યાં વાત હે બોસ, આજે તો તમે મારું શેર લોહી ચડાવી દીધું। પહેલાનો મારો રોક જગાડ્યો છે, રોક। ક્યાં બાત હે, એ બાત હે, ઇસી સે માન રોક। જીતુભાઈ, લાગે આજે જીતુભાઈને વર્ગ્યું છે। વાક એટલે શું છે પાછું? અરે બોસ, આ રોકનો મતલબ ખબર છે તમને? આ રોકનો એક પાસવર્ડ છે મારો, પહેલાનો। મારી નાખું, તોડી નાખું ને પછાડી નાખું। અલા જીતુભાઈ, પાછા ગરમ થયા તમે? બેટરી ફાટી જશે, થોડા માપે રહો, જ્યારે હોય ત્યારે ગરમ થયા કરો। અરે બોસ, ના ફાટે। આ રોકનો પાસવર્ડ આવી જાય એટલે ના ફાટે। इन हाथों ने हथियार छोड़े हैं, चलाना नहीं भूला। અલા, આ તો તમે પાછું ચાલુ કર્યું નહીં? પાછો ડાયલોગ બોલાય। હું તો મિતેશભાઈ, કેમ ગભરાયેલા લાગો આટલા બધા? આ બધું છોરો,
પેલા લોકોને લાશ મળી ગઈ છે. और मितेश तू क्यों इतना डरा हुआ है हाँ अरे हम बैठे हैं ना तू क्यों डरा हुआ है तेरा भाई है अभी અલા જીતુભાઈ તમે ભાઈ છો તો અમે કોણ છે? અમે પારકા છે? અરે બાપુ તમે ખોટું ના લગાવશો, આ તો ખાલી ડાયલોગ બોલું છું. એવું નહીં જીતુભાઈ, યાર અમને ખોટું લાગે ને. તમે તો હું બેઠેલો ભાઈ તો અમે નહીં ભાઈ. આ તો મિતેશ જરા થોડો ડરી ગયો હતો એટલે એને આમ પ્રફુલ્લ કરતો હતો, ઉશ્કેરતો હતો વાંધો નહીં. ડાયલોગ બોલીને. હા, તો બરાબર, બાકી ખોટું લાગે એવું કામ કરવાનું નહીં. બોસ હવે શું થશે? પેલા લોકોને તો લાશ મળી ગઈ છે. હા, હવે આપણને તોડી ફાઈન નવરા કરી નાખશે લાગે છે, એવું લાગે છે. અલા જીતુભાઈ ભલે ના ખબર પડતી, તમે ટેન્શન હું કાઢો? હું બેઠો છું ને, ટેન્શન લેવાની જરૂર નહીં. ભલે જો મરી ગયો, ચાલો આપણે એની મજા લેવા જઈએ. ચાલો. તને ના પાડી હતી કે ના જા, તો હું કામ ગયો તું? એટલે તારે બાર ઓ બાબર, મારા પૈસા હવે કોણ આવશે? અલા આયો મરી ગયો ને તું પૈસા માગે, તને શરમ જેવું છે કે નહીં? અલ્યા મારા 500 રૂપિયા મેં મજૂરી કઈ લાવ્યો હતો. મજૂરી ઇમ્પોર્ટન્ટ છે કે આપણો ભાઈ ઇમ્પોર્ટન્ટ છે? સારું સારું, મારી ભૂલ થઈ ગઈ. બાબા રોડ, ઓ બાબા, તારા વગર લાકડા કોણ કાપશે યાર? હું જ મારું 1000 હતું, તું જ મરી ગયો યાર. ઓ બાબા, અલા, શું કરો છો? બાબા મેરી મને ભલે. ઓ બાબા, તારી દીકરીઓ લઈ ગયા અમારા વાળા તો. કેવા ભાઈબંધો છે, વિડીયો હોય નહીં રહેવા દેતા ગજા મેં. તમારી માના ખદેડાઓ મારું તમારી ની. બાબા રોડ, બાબા રોડ. આ કોણ હે? હા, બાબર મરી ગયો ને એટલે બેસો. આ તો કમ રડે? આ કદાચ એમના હસવા વાળા હશે તો પૂછ્યું આપણે. બાબા, ઓ બાબા, લાંબા બરબે, તમારા રૂમના ઘેર કોણ મેઘો આવશે? લાંબા બરબે, બાબરબે, મને યાદ આવશો તમે? ઓ બાબરબે. તમે કેમ આટલા રડો? કઈ સંબંધ થતો તો તમારો બાબત? સંબંધ તો નહીં થતો તો એક ભાઈ બંધ રીતે બરાબર. રિક્ષામાં મને બેહાડી દેશે. આટલું બધું રડશો તો બાબા ભાઈ ભાઈ ભાઈ, આટલું જોરથી ના રડો, કાન પાડો. મરેલી લાશ ઊંચી કાઢો છો તમે તો યાર. ઓ બાબા, રડાવતો નહીં છે, બાપા. જીતુભાઈ આપણે તો ધંધા કરતા રિક્ષા બસ ભાઈ, રડશો ના, તમે ટેન્શન ના લો. પણ જેને આનું મર્ડર કર્યું ને, મારી નાખ્યો મારા ભાઈને, એના તો મેં પાસરા ફાડી નાખીશ. ભાઈ આ ચંપલ મેલી આલ્યા હતા, એ પૈસા નહીં આલ્યા. અલા બાબર, તું કરી નાખ્યું. મારું તો નહીં કર્યું, પણ બધાનું કરી નાખ્યું. હા, ભાઈ શાંત રહો. ભાઈ મારા માણસોને હારો લગાવવા માટે કહે છે પાછા કે ચંપલ હોય લઈ આલ્યા. ઉપરથી મારા દુશ્મનો થઈને થાય તમારું. હા હવે અલા જીતુભાઈ
મારા જોડે કામ કર્યું અને મારા પૈસાથી બીજા લોકોને ચંપલ લઈ આલા તમે. આટલા બધી ગદ્દારી તમારી. બોસ આ તો એમને ને સારું લાગે ને એટલા માટે સમજ્યા. ભાઈબંધો તો કે ભણવાનો છે, જીવતો જીવતો મને રૂપિયો ના લ્યો. આ દુશ્મનો છે. મર્ડર કોને કર્યું છે? પેલો white shirt વાળો? મારું પણ એક વાત યાદ રાખો, આપણા ઇલાકામાં છે ને એવા દુશ્મન બી હોય ને તો એ આપણા મહેમાન છે અને આપણાથી એટલી જબરજસ્તી થાય નહીં, પછી હું જોઈશ. બરાબર? ચાલો. હવે તમારા દિવસો ચાલુ થઈ ગયા. આજથી તમારા દિવસો ચાલુ થઈ ગયા. હવે જંગલમાં એક પણ લાકડું તમને ના કાપવા દઉં મેં. જોજો હવે તમારા તો આજથી દાડા તમારા ભરાવાના ચાલુ થઈ ગયા. શાંતિ ઉપરવાળો જોવાશે. કાંડા કાંડી કોની છે બધાને ખબર છે. પણ જેને મારા બાબરને માર્યો હશે ને, આટલી સભા બેઠી પથારી ફેરવી નાખી છે. બાબર તું ટેન્શન લે, તારો બાટલો લેવાશે. ટેન્શન લેવાશે બાબર. તમે જાઓ. હવે લાસ્ટ આ લોકો જે 3 જણા બેઠા હતા એને જ બાબરનું મર્ડર કર્યું. એટલે આ લોકોના તો પોસરા ફાડી નાખીશ મેં. તમને કેવી રીતે ખબર પડી? મેં આખો સીન જોયો છે બાબરને મારતા. પક્કા ભાઈ એ બધું તો ઠીક છે, આપણાને ખાલી બાબરનું ધડ મળ્યું છે પણ બાબરનું માથું યાર નહીં મળ્યું. ભાઈ મને અહીં કેમ લાયા? મારા મિત્રની બોડી ત્યાં પડી છે ને તમે મને અહીં લઈને આયા? મને એક વસ્તુ મળી છે. શું વસ્તુ મળી છે તમારે? જે મને તમને બતાવી છે એટલે મેં તમને એકલામાં બોલાવ્યા. તમે અહીં ઉભા રહો, મેં લઈને આવું છું. સારું, ફટાફટ આવજો. હા. અરે બાપરે, આ તો બાબરનું માથું છે. પરેશભાઈ, મેં તમને હાથ બતાવવા અહીંયા એકલો બોલાવ્યો હતો. એટલે કૃષ્ણકાંતે બાબરનું માથું કાપ્યું અને મેં મારી આંખે જોયું હતું ને એની સાથે મારી જે લાકડાની ડીલ થઈ હતી એ કેન્સલ કરી દીધી. એ મારી સાથે ગદ્દારી કરી હતી. ઓ એવું છે? આ લોકો ગદ્દાર છે. હવે આ લોકોને હું બતાવીશ કે બાબરનું માથું કેવી રીતે કપાય. લાવો તમે બાબરનું માથું મને સોંપી દો. લો આ બાબરનું માથું. સારું, આજથી હું તમારી જોડે ડીલ કરીશ. તમારે જે બી માલ સપ્લાય કરવાનો હોય એ મને ઓર્ડર આપજો, હું તમારો બધો ઓર્ડર પૂરો કરી દઈશ. ઠીક છે, તો આપણી ડીલ ફાઇનલ. આજથી મેં તમને ઓર્ડર આપીશ, તમે મારો સપ્લાય મને મોકલ્યા કરજો. સારું, આજથી તમે મારા પાર્ટનર થયા. ચાલો આપણે બાબરને મુક્તિ આપી દઈએ. રંજીતભાઈ,
આપણા મિત્ર છે મારા ખાસ કરણભાઈ અને આપણા પકાભાઈ છે. આપણા લાકડાનો બધો કારોબાર આ બે જણ જ સંભાળે છે. તો અંકિતભાઈ છે આપણા. તમને મળીને ખૂબ આનંદ થયો. આપણા પકાભાઈ છે. મને પણ આનંદ થયો. તો હવે ડીલ પાકીને હવે આપણે જ આમને લાકડા સપ્લાય કરવાના છે. આપણા બીજા છોકરાઓ નહીં આયા પણ છોકરા આવશે એટલે ડીલ કન્ફર્મ. તમે કહો છો એટલે લાકડા મોકલાઈ દેશે. ચાલો મને દગાથી મારી નાખ્યો પણ તમને હું છોડું તો નહીં જ. જંગલમાં એક લાકડું ઉઠાયો કૃષ્ણાકંડ તને તો છોડું નહીં મેં. હવે તમારા દિવસો ચાલુ થઈ ગયા. આજથી તમારા દિવસો ચાલુ થઈ ગયા. હવે જંગલમાં એક પણ લાકડું તમને ના કાપવા દો. જો હવે તમારા તાકથી દાડા તમારા ભરવાના ચાલુ થઈ ગયા. Ha 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 ha